મિત્રો આપણે ધોરણ 6 ના ગ્રામરમાં ચેપ્ટર નંબર 3 જે છે એ છેલ્લા લેક્ચરમાં એનો ભાગ 1 એ જોયો હતો. ચેપ્ટર નંબર 3 છે આપણું પ્રેપોઝિશન્સ, બરાબર, નામ, યોગી, અવ્યય. આમાં મિત્રો આપણે કુલ 6 પ્રેપોઝિશન્સ અને એના ગુજરાતી અર્થ, એના ઉદાહરણ સાથે એ આપણે સમજેલા હતા. હવે આજે આ પ્રેપોઝિશન્સને જે ઉદાહરણો આપણને આપણી ગ્રામર બુકમાં આપવામાં આવેલા છે, આ ઉદાહરણોને આપણે એ સમજીએ તો સૌથી પહેલા આપણને આપવામાં આવેલું છે વેર સાથે આ પ્રેપોઝિશન્સને પ્રશ્નમાં, અને એનો જવાબ જે છે એ કેવી રીતે આપવામાં આવે છે. આપણને ખ્યાલ છે મિત્રો કે વેર શબ્દથી આપણે કોઈ વ્યક્તિ, વસ્તુ અથવા તો પદાર્થ નું સ્થાન જાણી શકીએ છીએ. એના સ્થળ જે છે એના વિશેનો જ્યારે આપણે નિર્દેશ કરવો હોય, આપણે જ્યારે એનું સ્થળ જાણવું હોય, સ્થાન જાણવું હોય, તો આપણે વેરથી એ પ્રશ્ન પૂછીએ છીએ. તો વેર શબ્દનો અર્થ આપણે ગુજરાતી સમજીશું તો ક્યાં, બરાબર. પ્રશ્ન એ સૂચક શબ્દ છે વેર, બરાબર, ક્યાં. તો આપણે અહીંયા જ્યારે અમુક પ્રાણીનું, અમુક વ્યક્તિનું અથવા તો અમુક વસ્તુ જે છે એની જ્યારે આપણે સ્થળની માહિતી જોતી છે કે ક્યાં છે, તો આપણે વેરથી એ પ્રશ્ન પૂછીએ છીએ. આપણને અહીંયા કેટલાક એવા પ્રકારના પ્રશ્નો જે છે એ આપણી ગ્રામર બુકની અંદર એ આપવામાં આવેલા છે. આપણે ગ્રામર બુકના આધારે એ પ્રશ્નો અને એના જવાબો એ શું છે એ વસ્તુને સમજીએ. તો સૌથી પહેલું છે વેર ઇઝ ધ વર્લ્ડ. સૌથી પહેલું ઉદાહરણ આપણને આપવામાં આવેલું છે વેર ઇઝ ધ બર્ડ, બરાબર ને. પક્ષી ક્યાં છે? તો એની સામે તમે જુઓ મિત્રો, તો આપણને ચિત્ર આપેલું છે, એક પાંજરું દોરેલું છે, પાંજરાની અંદર એક પક્ષી જે છે એ રહેલું છે. તો આપણે પ્રેપોઝિશન્સ નો ઉપયોગ કરીએ છીએ, બરાબર ને. તો આપણો જવાબ એ શું બનશે? તો કે ધ બર્ડ ઇઝ ઇન ધ કેજ. આ વાક્ય વેર ઇઝ ધ બર્ડ એનો જવાબ ધ બર્ડ ઇઝ ઇન ધ કેજ. જ્યારે આપણે વેરથી પ્રશ્ન પૂછો તો આપણે એ જાણતા ન હતા કે પક્ષી ક્યાં છે, પક્ષીનું સ્થાન એ ક્યાં છે, એના વિશે આપણને ખબર હતી નહીં. એની સ્થિતિ જ્યાં છે એની ખબર ન હતી. જ્યારે આપણે વેરથી પ્રશ્ન પૂછ્યો કે વેર ઇઝ ધ બર્ડ, પક્ષી ક્યાં છે, તો આપણને જવાબ મળ્યો ધ બર્ડ ઇઝ ઇન ધ કેજ. પક્ષી પાંજરાની અંદર એ રહેલું છે, બરાબર છે. એવી રીતે બીજું ઉદાહરણ તમે જોઈ શકો છો. ટેબલ ઉપર એક પુસ્તક એ રાખવામાં આવેલી છે અને આપણે પ્રશ્ન પૂછવામાં આવેલો છે વેર ઇઝ ધ બુક. પુસ્તક ક્યાં છે? તો આપણો જવાબ છે એમાં લખેલો ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. પુસ્તક ટેબલ પર, ટેબલ ઉપર, પર અથવા તો ઉપર, ની ઉપર, વગેરે વગેરે અર્થ જે છે આપણે ગુજરાતીમાં લઈ શકીએ છીએ. પુસ્તક ટેબલ પર છે, બરાબર. એવી રીતે ત્યાર પછીનો પ્રશ્ન નંબર 3 આપણે આપવામાં આવ્યો છે વેર આર ધ કાઉસ. વેર આર ધ કાઉસ. તમે જોઈ શકો છો ચિત્રમાં એક વૃક્ષની નીચે કેટલીક ગાય એ આપણને ચિત્રની અંદર એ દેખાઈ રહી છે. તો જ્યારે આવો પ્રશ્ન પૂછવામાં આવે વેર આર ધ કાઉસ, બહુવચનમાં છે. જો કાઉસ શબ્દ છે તમે એને જોઈ શકો છો કે એસ એ લગાડવામાં આવેલો છે. એસ શબ્દ છે એ ઘાટા અક્ષરે એ લખવામાં આવેલો છે. એવી જ રીતે વેર પછી પહેલા બે વાક્યો છે એક વચનમાં હતા, એટલા માટે ઇઝ જે છે એ લખવામાં આવેલું હતું, કારણ કે એક વચનનું વાક્ય હતું. અહીંયા વાક્યમાં જે કર્તા આપવામાં આવેલો છે એ વાક્યનો કર્તા બહુવચનમાં છે ધ કાઉસ, બરાબર. એટલા માટે વેર સાથે આર શબ્દ જે છે એનો ઉપયોગ થયો. આપણે આને જવાબમાં લખીએ વેર આર ધ કાઉસ, તો આપણને જવાબ આપેલો છે ધ કાઉસ આર
under the tree. ગાયો ઝાડ નીચે છે, બરાબર. ગાયો ક્યાં છે? તો કે ગાયો ઝાડની નીચે તે રહેલી છે. એવી રીતે તમે એ પછીનું ચિત્ર જુઓ તો ત્યાં આપણને એવો પ્રશ્ન પૂછવામાં આવેલો છે, where are the women? Where are the women? તમે જોઈ શકો છો women શબ્દ જે લખાયેલો છે એમાં સ્પેલિંગ M E N એવો એ આપવામાં આવેલો છે કે જેના પરથી આપણને ખ્યાલ આવે કે women શબ્દ છે એ એક વચનમાં નથી પણ બહુવચનમાં છે, બરાબર. એટલા માટે અહીંયા આ શબ્દ જે છે એનો પણ તે ઉપયોગ કરવામાં આવેલો છે. તો આપણને એનો જવાબ એ આપવામાં આવેલો છે, the women are near the well. સ્ત્રીઓ એ કૂવાની પાસે છે, ની બાજુમાં છે. તો આપણે જવાબ લખીએ, the women are near the well. સ્ત્રીઓ કૂવાની બાજુમાં છે, સ્ત્રીઓ એ કૂવાની પાસે તે છે, બરાબર છે. તો આ પ્રકારે where થી આપણને જે પ્રશ્નો પૂછવામાં આવેલા છે તે પ્રશ્નો છે એને આપણે સમજીએ છીએ કે જેની અંદર આગળ પણ પ્રશ્ન નંબર 5 જે છે આપણને આપવામાં આવેલો છે, where is the well? Where is the well? કૂવો ક્યાં આવેલો છે, બરાબર. તો જવાબમાં આપણે જોઈ શકીએ છીએ ચિત્ર જે દર્શાવાયેલું છે એના ઉપરથી કે એક બાજુએ ઘર છે, મકાન છે, અને એક બાજુએ એક વૃક્ષ, તેની વચ્ચે કૂવો જે છે તે આવેલો છે. તો આપણે જવાબ લખીએ, the well is between the house and the well, અથવા તો the well and the house, બરાબર છે. બેમાંથી કોઈ પણ રીતે લખી શકીએ, the house and the well, બરાબર છે. સોરી, ટ્રી. કૂવો એ વૃક્ષ અને ઘરની વચ્ચે આવેલો છે, બરાબર ને. આપણે વેલ શબ્દ અહીંયા લીધો, the well is between the house and the tree, બરાબર છે. વેલ શબ્દ મારા માઇન્ડમાં ચડી ગયો તો ખરેખર કે વેલ શબ્દ છે એના બદલે અહીંયા આપણે ટ્રી શબ્દ લખવો પડે કે કૂવો ક્યાં આવેલો છે? તો કૂવો વૃક્ષ અને ઘરની વચ્ચે એ આવેલો છે, બરાબર છે. તો આપણો જવાબ જે છે એ રીતે બનશે. અને ત્યાર પછી તમે પેજ ફેરવશો તો પેજ નંબર 16 ઉપર તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર 6 આપણને આપવામાં આવેલો છે, where is the bridge? Where is the bridge? Where is the bridge? પુલ ક્યાં છે, બરાબર છે. તો જવાબ આપણને આપવામાં આવેલો છે, the pool is across the river. The bridge is across the river, બરાબર. પુલ નદી પર એ આવેલો છે, નદીના એક છેડેથી બીજા છેડે સુધી, પહેલે પાર સામે પાર, એક છેડેથી બીજા છેડે સુધી એ પુલ જે છે એ જઈ રહ્યો છે. તો મિત્રો આવી રીતે આપણે જ્યારે કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ અથવા તો કોઈ પદાર્થ એના વિશે જ્યારે આપણે એની સ્થિતિ જાણવી છે, એનું સ્થાન જાણવું છે, બરાબર, તો આપણે વેરથી એ પ્રશ્ન પૂછીએ છીએ અને એના જવાબમાં આપણને એ પ્રેપોઝિશન્સ ની અંદર છે, ની ઉપર છે, ની બાજુમાં છે, ની વચ્ચે છે, ની સામે પાર છે, બરાબર, આવા પ્રકારના શબ્દો છે એ આપણે જવાબ તરીકે એ લખીએ છીએ. ત્યાર પછી હવે ધેર ઇઝ, ધેર વોઝ અને ધેર આર, ધેર વેર થી આપણે પ્રેપોઝિશન્સ નો ઉપયોગ કરી અને વાક્યો જે છે એ બનાવવાના છે. એ કેવી રીતે બને છે? તો ત્યાર પછીનો એ મુદ્દો આપણી ગ્રામર બુકની અંદર આપેલો છે કે જેમાં આપણે ધેર ઇઝ અથવા તો ધેર આર, બરાબર, અને ધેર વોઝ અથવા તો ધેર વેર થી એ વાક્યો જે છે એ બનાવવાના છે. તો આપણને એક ઉદાહરણ આપેલું છે, જે સૌથી પહેલું ઉદાહરણ, the bird is in the cage. The bird is in the cage. The bird
is in the cage. બરાબર. હવે આ વાક્યને આપણે is વડે એ વાક્ય બનાવશું તો the bird is in the cage. બરાબર. તો એ વાક્યને આપણે જ્યારે there થી એ શરૂ કરી અને બનાવશું તો વાક્ય કંઈક આવી રીતે બનશે. There is a bird in the cage. બરાબર. The bird is in the cage. એવા પ્રકારનું જ્યારે આપણે વાક્ય આપવામાં આવેલું છે તો આ વાક્યને જ્યારે આપણે there થી બનાવશું તો ત્યારે આપણે આવા પ્રકારે વાક્ય બનાવશું. There is a bird in the cage. બરાબર. એવી જ રીતે જે આપણને 6 ઉદાહરણો આપેલા છે એ બધા ઉદાહરણોમાં આપણે is નો કે where નો was નો એવી રીતે ઉપયોગ કરી અને વાક્યો જે છે એ બનાવી શકીએ છીએ. જો એકવચન પ્રમાણે હશે તો was અથવા તો is નો ઉપયોગ કરી શકશું. બહુવચનમાં હશે તો where અથવા તો are નો ઉપયોગ એ આપણે વાક્યો જે છે એની અંદર કરી શકીએ છીએ. જેમ કે વાક્ય નંબર 2. બરાબર. વાક્ય નંબર 2 આપણે આપવામાં આવ્યું the book was on the table. The book is on the table ખરેખર છે. બરાબર. તમે પેજ ફેરવશો તો એમાં is થી પ્રશ્ન પૂછેલો છે પણ અહીંયા એને the book was એવો કે બનાવી દેવામાં આવેલો છે. The book was on the table. બરાબર. ભૂતકાળનું વાક્ય. આ વાક્ય જે છે વર્તમાનમાં પ્રશ્ન પણ વર્તમાનમાં તો સ્વાભાવિક છે કે વાક્યનો પ્રશ્ન વર્તમાનમાં છે તો એનો આપણે જવાબ પણ જે છે એ વર્તમાન કાળમાં જ લખ્યો હોય પણ અહીંયા એ વાક્ય જે છે એને ભૂતકાળમાં બનાવી દેવામાં આવેલું છે. બરાબર. સામે તમે જોશો તો ત્યાં આપણને where is the book એમ જ પ્રશ્ન છે અને આપણે એનો જવાબ પણ લખ્યો છે તો book is on the table પણ એ વાક્ય વર્તમાનમાં છે, પ્રશ્ન વર્તમાનમાં છે, જવાબ એ વર્તમાનમાં છે. જ્યારે અહીંયા એ વસ્તુને શેમાં ફેરવી દેવામાં આવી છે? ભૂતકાળમાં ફેરવી દેવામાં આવી છે. the book was on the table. પુસ્તક ટેબલ પર હતું. બરાબર. તો આ પ્રકારનો આપણે પ્રશ્ન આપણને જ્યારે વાક્ય આપવામાં આવેલું છે ત્યારે આ વાક્યને આપણે ભૂતકાળમાં there is કે there was થી there was કે there were થી બનાવીએ તો અહીંયા book એક વચનમાં છે તો આપણો જવાબ છે there was થી બનશે. તો આપણો જવાબ છે કે આ રીતે બનશે. There was a book on the table. બરાબર. There was a book on the table. ત્યાર પછી વાક્ય નંબર 3 જોઈએ જેમાં છે the cows are under the tree. The cows are under the tree. બરાબર. The cows are under the tree. આ વાક્ય જે છે એ જ્યારે આપણે there નો ઉપયોગ કરીને બનાવશું cows બહુવચનમાં છે એટલે આપણે વર્તમાન કાળમાં જવાબ લખીએ તો there are. આપણો જવાબ બનશે there are cows under the tree. બરાબર. There are cows under the tree. માનો કે આ વાક્યને આપણે ભૂતકાળમાં ફેરવવું છે. There are cows under a tree. આ વાક્ય જે છે વર્તમાનમાં લખેલું એને આપણે ભૂતકાળમાં ફેરવવું છે તો આપણે એક જ ફેરફાર કરવો પડશે. શું? જ્યાં are લખેલું છે ત્યાં આપણે where કરી દઈશું. બરાબર છે. અહીંયા there are cows એવું વાક્ય બનેલું છે. આપણે આ વાક્યને ભૂતકાળમાં ફેરવવું છે તો આપણે શું કરશું? તો આપણે અહીંયા કરશું there were cows under the tree. આ વાક્યનું ગુજરાતી ઝાડ નીચે ગાયો છે અને there were થી લખીએ ભૂતકાળમાં તો ઝાડ નીચે ગાયો હતી એ પ્રકારનું વાક્ય છે એ બની જાય. ત્યાર પછી વાક્ય નંબર 4 the woman were near the well. near the well. બરાબર છે. the woman were near the well. there નો ઉપયોગ કરી અને વાક્ય બનાવીએ તો વાક્ય કઈ રીતે બનશે? તો કે there were woman near the well. બરાબર છે.
હવે માનો કે આ જ વાક્યને ભૂતકાળમાં લખેલું છે એની બદલે આપણે વર્તમાનમાં ફેરવવું છે તો આપણો જવાબ થઈ જશે there are women near the well. બરાબર છે? વાક્ય જે અહીંયા આપણને આપવામાં આવેલું છે ભૂતકાળનું. જો આ ભૂતકાળનું વાક્ય જે છે જો એ વાક્યને આપણે વર્તમાન કાળમાં ફેરવવું છે તો આપણે શું કરવું પડે? આ where શબ્દ છે એને આ શબ્દમાં ફેરવી નાખવું પડે. આનું ગુજરાતી થાય કુવાની બાજુમાં સ્ત્રીઓ હતી અને આપણે અહીંયા આ લખી નાખીએ તો કુવાની બાજુમાં સ્ત્રીઓ છે. બરાબર છે? ત્યાર પછી વાક્ય નંબર 5 આપણને આપવામાં આવેલું છે the well is between the well is between the house and the tree. The well is between the house and the tree. જ્યારે આ વાક્યને આપણે ધ્યેયથી એ બનાવીએ તો આપણો જવાબ કંઈક આ રીતે બને there is a well between the house and the tree. બરાબર? There is a well between the house and the tree. બરાબર છે? જવાબ જે છે એ અને પ્રશ્નો એ હવે આના પરથી કેવી રીતે બનાવવામાં આવે છે એ હવે પછીનો એ મુદ્દો છે. આ ટોપિક આપણે અગાઉ there is અને there are થી પ્રશ્નો બનાવતા, there is અને there are થી પ્રશ્નો બનાવી અને પછી એના જવાબો જે આપણે લખવાના છે એ વસ્તુ આપણે અગાઉ સમજી ગયા છીએ. અહીંયા પણ આપણને એના બે ઉદાહરણો આપેલા છે. એ બે ઉદાહરણોને એ આપણે સમજી લઈએ એટલે આપણે પ્રેપોઝિશન્સ જે છે એનો મુદ્દો એ અહીંયા પૂર્ણ થઈ જાય અને પછી એની જે એક્સરસાઇઝ સોલ્યુશન્સ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરી શકીએ. તો હું અહીંયા ત્યાર પછી there is there are there was there were એનાથી પ્રશ્નો એ કેવી રીતે બનાવવામાં આવે છે અને એના જવાબો એ આપણે કેવી રીતે લખવાના થાય છે એ વસ્તુની જે સમજૂતી આપેલી છે. બરાબર? એને આપણે સમજીએ. અહીંયા પ્રશ્ન વાક્ય ત્યાર પછીનો આપણને જે મુદ્દો આપવામાં આવેલો છે પ્રશ્ન વાક્ય અને યસ નો માં ઉત્તર. બરાબર છે? પ્રશ્ન વાક્ય અને પ્રશ્ન વાક્યના યસ અને નો ની અંદર જે જવાબ આપવામાં આવે છે. સૌથી પહેલું there is a pen in the box. બરાબર છે? there is a pen in the box. જો મિત્રો આ એક વિધાન વાક્ય થયું. બરાબર છે? there is a pen in the box. આ વાક્ય જે છે એ કેવું થયું તો કે વિધાન વાક્ય થયું. હવે આ વિધાન વાક્યને આપણે પ્રશ્ન વાક્યમાં ફેરવવું છે. આપણે there is અને there was, there are અને there were એના પ્રશ્ન વાક્યો જે છે there is અને there these અને those સાથે. બરાબર? these અને that, these અને those એના જે પ્રમાણે સમજ્યા છીએ એ જ પ્રમાણે અહીંયા there જે છે એનાથી ઉપયોગથી એ વાક્યો બનાવવાના છે કે જેના પણ ઉદાહરણો આપણે થોડાક સમજેલા છે. તો આ વાક્યને જ્યારે આપણે પ્રશ્નમાં ફેરવવું છે તો આપણે શું કરશું તો કે જે સહાયકારક ક્રિયાપદ છે to be નું વર્તમાન કાળનું રૂપ હોય કે to be નું ભૂતકાળનું રૂપ હોય એટલે કે વર્તમાન કાળના રૂપમાં તો કે am is અને are અને ભૂતકાળના રૂપમાં તો કે was અને were એનું સ્થાન અને વાક્યમાં જે કર્તા તરીકે પ્રથમ શબ્દ આપવામાં આવેલો છે એનું સ્થાન બંનેના સ્થાનને આપણે એકબીજાની સાથે બદલવાના છે. એ વસ્તુ થઈ ગયા પછી વાક્યમાં છેલ્લે જે આપણે પૂર્ણ વિરામ કરીએ છીએ વિધાન વાક્યમાં એના બદલે હવે વાક્યની અંદર આપણે કરવાનું છે પ્રશ્ન વાક્ય. આટલો ફેરફાર કરીએ
બરાબર. એટલે આ વાક્ય છે એ પ્રશ્ન વાક્ય તરીકે એ બની જાય છે. આપણે આનું ઉદાહરણ જોઈએ તો અહીંયા to be નું વર્તમાન કાળનું રૂપ is આપેલું છે અને there એ વાક્યના ઇન્ટ્રોડક્ટરી તરીકે આપવામાં આવેલું છે. તો there અને is ના સ્થાને આપણે ફેરવી નાખશું. છેલ્લે પૂર્ણવિરામ આપેલું છે. પૂર્ણવિરામની બદલે આપણે પ્રશ્ન ચિહ્ન જે છે એ મૂકી દઈશું. બરાબર. તો આ વાક્યને જ્યારે પ્રશ્ન વાક્યમાં ફેરવશું તો વાક્યનો જવાબ આવો બનશે is there a pen in the box? બરાબર. is there a pen in the box? હવે મિત્રો આપણે આના માટે જવાબ છે એ હકાર એટલે કે યસ થી પણ આપવાનો છે અને નકાર એટલે કે નો થી પણ આપવાનો છે. તો સૌથી પહેલા આપણે યસ થી જવાબ આપીએ તો આપણો જવાબ બનશે યસ there is. બરાબર. અને આ જવાબ છે નકારમાં આપીએ તો no there is not. આપણને ખબર છે કે is not ના ટૂંકા રૂપ તરીકે આપણે શું મૂકી શકીએ છીએ isn't. બરાબર. is not જે છે એના શોર્ટ ટૂંકું રૂપ તરીકે આપણે isn't શબ્દ જે છે એને મૂકી શકીએ છીએ. અહીંયા જે મિત્રો જવાબ આપેલા છે ને આ શોર્ટ આન્સર્સ છે. આપણે these અને those માં સમજાતા તો ત્યાં આપણે બે પ્રકારના જવાબો લખ્યા હતા. હકારના બે પ્રકાર અને નકારના બે પ્રકાર. તો એવી રીતે અહીંયા પણ આપણે હકારના બે પ્રકાર અને નકારના બે પ્રકાર જવાબ લખી શકીએ. બરાબર છે. તો માનો કે આ જે વાક્ય છે આ વાક્યને આપણે હકારમાં લંબાણપૂર્વક જવાબ અને નકારમાં પણ લંબાણપૂર્વક જવાબ એ આપણે આપવો છે તો કેવી રીતે આપી શકીએ? આપણે ટૂંકમાં નથી તો હું આપણે અહીંયા સમજાવવા માટે થઈને તમને એક ઉદાહરણ આપી દઉં. અહીંયા માનો કે is there a pen in the box? એ રીતે વાક્ય આપવામાં આવેલું છે. આમાં આપણે હકારમાં લાંબો જવાબ આપવો છે. આપણે બેયના ટૂંકા જવાબ આપી દીધા છે. બંનેના લાંબા જવાબ આપવાના છે. તો સૌથી પહેલા હું હકારમાં લાંબો જવાબ આપું તો આવી રીતે લખશું yes there is a pen in the box. બરાબર છે. હકારમાં લાંબો જવાબ. હવે નકારમાં લાંબો જવાબ તો જવાબમાં નકાર લાંબો આવી રીતે બનશે no there is not અથવા તો isn't લખીએ બેમાંથી જે પણ લખીએ a pen in the box. બરાબર છે. લાંબો જવાબ પણ થઈ ગયો, ટૂંકો જવાબ પણ થઈ ગયો, હકારમાં થઈ ગયા બંને પ્રકાર, નકારમાં પણ બંને પ્રકાર. તો આ રીતે આપણે એ વાક્યો જે છે એના લાંબા જવાબ અને એના ટૂંકા જવાબ જે છે એ આપી શકીએ છીએ. ત્યાર પછી હવે જે આપણે ઉદાહરણ નંબર 2 આપવામાં આવેલું છે કે જે બહુવચનમાં છે અને એ ભૂતકાળનો ઉપયોગ કરી અને વાક્ય છે બનાવવામાં આવેલું છે. તો આપણે એનો જવાબ છે એ અહીંયા બાજુમાં તે સમજીએ કેવી રીતે એ જવાબ છે એ લખાયેલો છે. માત્ર સહાયકારક ક્રિયાપદ જે છે એ અહીંયા to be વર્તમાનનું રૂપ છે ઉદાહરણ નંબર 1 માં. જ્યારે ઉદાહરણ નંબર 2 માં તે to be ભૂતકાળનું રૂપ છે. બીજું વાક્ય આપણને આપેલું છે there were pens in the box. There were pens in the box. બરાબર. આ વિધાન વાક્ય છે. ફરી પાછું આપણે જે પહેલા રીતને અપનાવી હતી એ જ પદ્ધતિ અહીંયા પણ લાગુ પડશે. પહેલા પદ્ધતિમાં શું કર્યું હતું આપણે? તો કે to be નું જે રૂપ છે એમિઝાર એને આપણે આગળ લઈ લીધું. તો અહીંયા to be નું ભૂતકાળનું રૂપ છે was were. આપણે એને આગળ લઈશું. પ્રશ્ન બનશે were there pens in the box. બરાબર. there were pens in the box છે એનો પ્રશ્ન વાક્ય બનશે were there pens in the box. હવે એના જવાબો સૌથી પહેલા યસ થી આપીએ. yes there were. આ જવાબ આપણે નકારમાં આપીએ
there were not ને આપણે શોર્ટમાં લખશું તો weren't were not જે છે એને આપણે ટૂંકમાં લખીએ તો weren't. એવી જ રીતે હવે આનો લાંબો જવાબ આપવો છે તો yes there were pens in the box. અને આનો લાંબો જવાબ આપવો છે તો no there were not pens in the box. બરાબર છે. તો મિત્રો અહીંયા આપણા પ્રેપોઝિશન્સ નું જે ચેપ્ટર નંબર 3 છે એ ચેપ્ટર નંબર 3 અહીંયા આજે આપણું પૂર્ણ થાય છે. હવે પછી નેક્સ્ટ લેક્ચર થી આપણે આનું સોલ્યુશન જે છે એ કમ્પ્લીટ કરશું. જેટલી એક્સરસાઇઝ આમાં આપવામાં આવેલી છે ખૂબ સરળ એક્સરસાઇઝીસ છે. પેન્સિલનો બની શકે તો પેનનો બરાબર ઉપયોગ કરી અને જેટલા પ્રશ્નોના જવાબ છે એ તમે લખી શકો એટલા પ્રશ્નોના જવાબ મને તો વિશ્વાસ છે કે તમારાથી બધા જ એ જવાબો છે એ સાચા લખાઈ જશે. બરાબર છે. તો એ જવાબો લખવાનો પ્રયત્ન કરજો. હું હવે પછીના એક લેક્ચરમાં આનું સોલ્યુશન જે છે એ આપી દઈશ.